ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરાન્નવનીરદાભાત પીતાંબરેણ બિંબફલાધરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદરમુખાદરવિંદનેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. શ્રીકૃષ્ણાય વયં નમઃ. જય આટકેશ, જય અંબા, જય શ્રી કૃષ્ણ બધાને. આપણે ગોપી ગીત ભાગવત ની અંદર ભાગવત મહાપુરાણનું જે ગોપીઓએ કૃષ્ણની પ્રેમપૂર્વક ભાવપૂર્વક કરેલી સ્તુતિ દર્શાવતું જે સ્તોત્ર છે ગોપી ગીત, એનો અભ્યાસ કરી રહ્યા છીએ. આગળના 2 વિડીયોમાં આપણે 12 શ્લોકો સુધી એને સમજવાનો અને માણવાનો પ્રયત્ન કર્યો છે. આજે 13મા શ્લોકથી શરૂઆત કરશું. ખૂબ સરસ રીતે ગોપીઓ ભાવ વિભોર થઈને કૃષ્ણની ભક્તિ કરે છે, કૃષ્ણને યાદ કરે છે. અંતર્ધ્યાન થઈ ગયેલા કૃષ્ણના વિરહમાં બાવરી બની ગયેલી ગોપીઓ એને કઈ કઈ રીતે યાદ કરીને પ્રાર્થના કરે છે જોઈએ. સ્ક્રીન શેર કરજો રમાબેન. શ્લોક 13મો. प्रणत कामदं कृष्ण पद्मजार्चितं धरणिमण्डनं कृष्ण ध्येयमापदि चरणपङ्कजं कृष्ण सन्तमं च ते रमणन स्तनेषु स्तने कृष्ण अर्पयातिहन् रमणनस्तनेषु कृष्ण अर्पयातिहन्. આ શ્લોકમાં ગોપીઓ કૃષ્ણના ચરણ કમળોના મહાત્મ્યનું વર્ણન કરે છે. પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ એવા ચરણ પંકજમ ની વાત છે. બીજી લાઈનમાં ચરણ પંકજમ શબ્દ છે. તો હે પ્રિયતમ કૃષ્ણ, તમારા ચરણો પ્રણત કામદમ એટલે શરણાગતો એટલે તમને નમન કરનાર, પ્રણત તમને નમન કરનાર શરણાગતોની કામનાઓને પૂરી કરનાર છે. કામદમ કામનાઓ પૂરી કરનાર છે. પછી પદ્મજાર્ચિતમ સ્વયં લક્ષ્મીજી તેની પૂજા અને સેવા કરે છે. પદ્મજા એટલે લક્ષ્મી, કમળમાંથી ઉત્પન્ન થયેલા પદ્મજા એટલે સ્વયં લક્ષ્મીજી તેની સેવા કરે છે. ધરણી મંડનમ કૃષ્ણ ધ્યેયમાપદી સમગ્ર પૃથ્વીના આભૂષણ રૂપ છો તમે. ધરણી મંડનમ કૃષ્ણ ધ્યેયમાપદી અને આપત્તિના સમયમાં માત્ર આપના ચરણોનું જ શરણ ધ્યાન કરવા યોગ્ય છે. ધ્યેય એટલે ધ્યાન કરવા યોગ્ય એ તમારા ચરણોનું શરણ જ છે. તો ચરણ પંકજમ કૃષ્ણ સંતમમ ચતે એવા તમારા ચરણ કમળ કોમળ ચરણોને અમારા હૃદયની વિરહ વ્યથા દૂર કરીને શાંતિ આપવા માટે અમારા વક્ષસ્થળ પર મૂકો. ચરણ પંકજમ કૃષ્ણ સંતમમ ચતે રમણનસ્તનેષુ કૃષ્ણ અર્પયાધિહન. અમારા વિરહને શાંત કરવા માટે અમારા હૃદય ઉપર, અમારા વક્ષસ્થળ ઉપર તમારા ચરણ કમળને મૂકો, અર્થાત અમને દર્શન આપો જેથી અમારા હૃદયની વ્યથા દૂર થાય. અમારા હૃદયમાં તમારું સ્થાન છે. તમારા ચરણ કમળોને અમારા હૃદયમાં અમે ધ્યાનપૂર્વક ધારેલા છે. તો એને તમે
અમારા હૃદયમાં સ્થાપિત કરો, એટલે અમને અમારા હૃદયને શાંતિ થાય. વિરહના તાપથી અમે તપેલા છીએ, તો અમને શાંતિ આપવા માટે અમારા હૃદયમાં તમે સ્થાન ગ્રહણ કરો, એવી પ્રાર્થના ગોપીઓ કરે છે. શાબ્દિક અર્થ જોવા જઈએ તો બહુ વિચિત્ર લાગે કે અમારા વક્ષસ્થળ ઉપર તમારા ચરણો મૂકો, તો એ જરા વિચિત્ર અર્થ લાગે આપણે શાબ્દિક અર્થ જોઈએ તો. પણ એનો ગૂઢાર્થ જોવાનો છે આપણે, કે ગોપીઓ એટલી બધી વિરહમાં વ્યગ્ર છે કે ભગવાનને કહે છે કે તમે અમારા હૃદયમાં વાસ કરો તો અમને શાંતિ થાય. અમારાથી દૂર ચાલ્યા ગયા છો, અંતર ધ્યાન થઈ ગયા છો, પણ તમે અમારા હૃદયમાં વાસ કરો એટલે અમને શાંતિ થાય. શાંતમમ ચતે, અમને શાંતિ કરવા માટે તમે અમારા હૃદયમાં સ્થાપિત થાવ. ત્યાર પછી 14મો શ્લોક જોઈએ. સુરતવર્ધનમ કૃષ્ણ શોકનાશનમ સ્વરિત વેણુના કૃષ્ણ સુષ્ઠુ ચુંબિતમ ઇતર રાગ વિસ્મારણમ નૃણામ વિતર વીરનઃ કૃષ્ણ તે ધરામૃતમ ઇતર રાગ કૃષ્ણ વિસ્મારણમ નૃણામ, એવી રીતે પણ લઈ શકાય. વિતર વીરનઃ કૃષ્ણ તે ધરામૃતમ. આ શ્લોકમાં શ્રી કૃષ્ણના અધરામૃતના ગુણગાન ગાયા છે. અધરામૃત અર્થાત શ્રી કૃષ્ણની વાંસળીના મધુર સુરો, કે જે સુર સાંભળીને અર્ધરાત્રિએ ગોપીઓ બાવરી બનીને બ્રજમાં દોડી આવી હતી, એની વાત છે. કે છે કે સુરતવર્ધનમ શોકનાશનમ, કે હે વીર શિરોમણી, આપનું અધરામૃત સુરતવર્ધનમ, સુખ આપનાર, અને શોકનાશનમ, શોક અને સંતાપોનો નાશ કરનાર છે. અર્થાત આપ જ્યારે આપના કોમળ હોઠો પર વાંસળી મૂકો છો અને બાંસુરીના કોમળ હોઠોને ચુંબન કરીને મધુર સુરો રેલાવો છો, એ અધરામૃતના સુરો સાંભળીને સાંભળનાર અન્ય બધી આકાંક્ષાઓને ભૂલી જાય છે. એવું સુંદર તમારા અધરામૃત સમાન સુરીલું બાંસુરી વાદન અમને ફરી સંભળાવો અને અમારા સંતાપને દૂર કરો. સુરતવર્ધનમ શોકનાશનમ, સુખ આપનાર અને શોકનો નાશ કરનાર. સ્વરિત વેણુના કૃષ્ણ સુષ્ઠ ચુંબિતમ, વેણુ પર ચુંબન કરીને તમે જે સુંદર સ્વરો રેલાવો છો, એનાથી ઇતર રાગ વિસ્મારણમ, એનાથી જે લોકો છે એ પોતાની બધી આકાંક્ષાઓને ભૂલી જાય છે. વિસ્મારણમ ઇતર રાગ, બીજી બધી આકાંક્ષાઓને ભૂલી જાય છે. અને વિતર વીરનઃ કૃષ્ણ તે અધરામૃતમ, એવું તમારું સુંદર અધરામૃત સમાન સુરીલું બાંસુરી વાદન અમને ફરી સંભળાવો અને અમારા સંતાપને દૂર કરો. વાંસળીના સુરો માટે પણ કેટલી સરસ પ્રાર્થના કરી છે, કે જે સુર સાંભળીને ગોપીઓ ભાવરી થઈને ઘેલી થઈને દોડી આવે છે, એ વેણુના નાદ બંધ થઈ ગયા તો ગોપીઓ વિવળ થઈ ગઈ છે. એ એક ગરબો અમે કર્યો હતો, એમાં પણ એવા જ શબ્દો આવતા હતા કે સૈયર વન રાતે વનમાં વેણુ વાગી, હું તો ભર રે નીંદરડીમાં મધરે રાતલડીમાં હો જબકીને જાગી રે વેણુ વાગી. સૈયર વન રાતે વનમાં વેણુ વાગી. એવી રીતે ગોપીઓ એની વેણુના નાદથી ખૂબ પ્રેમ કરતી હતી અને એને ખૂબ પસંદ હતો. ત્યાર પછી 15મો શ્લોક જોઈએ. અટતી અદ્ભવાન કૃષ્ણ અહ્નિકાનનમ ત્રુટિર્યુગાયતે કૃષ્ણ ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ કૃષ્ણ શ્રીમુખમ ચ તે
જડ ઉદીક્ષતામ કૃષ્ણ પક્ષ્મકૃદ્રશામ. આ શ્લોકમાં ગોપીઓ ધેનુ ચરાવવા જવાના સમયના કૃષ્ણ સાથેના વિરહની અને આવ્યા પછીના એમના મુખ દર્શનની વાત કરે છે અને પાપણો બનાવવા માટે વિધાતાને દોષ આપે છે. એવો આ શ્લોક છે. કે છે કે અટતિ યદ ભવાન અહનિકાનનમ. તમે જયારે આખો દિવસ કાનન એટલે વનમાં ગાયો ચરાવવા જતા હતા, એ ક્ષણો અમારે માટે ત્રુટિર યુગાયતે ત્વામ અપશ્યતામ. તમને જોયા વગર, તમારા વગર, તમારા દર્શન વગર એ ક્ષણો અમને યુગો જેવી લાગતી હતી. સવારથી સાંજ સુધી કૃષ્ણ ગાયો ચરાવવા ગયા હોય ત્યારે ગોપીઓ વ્રજમાં એકલી પડે ત્યારે કે છે કે એ સમય અમને ખૂબ યુગો જેવો લાગતો હતો. અને પછી કે છે કે કુટિલ કુંતલમ કૃષ્ણ શ્રીમુખમ ચતે જડ ઉદીક્ષતામ કૃષ્ણ પક્ષ્મકૃદ્રશામ. અને ફરીથી તમે જ્યારે સંધ્યા સમયે પાછા ફરતા હતા ત્યારે ઘુંઘરાળી લટોવાળા તમારા મોહક મુખડાને અમે અપલક નેત્રે જોયા કરતા હતા. આગળ પણ એવો શ્લોક એક આવી ગયો કે કૃષ્ણનું એમાં વર્ણન કર્યું છે કે તમે જ્યારે આવતા હતા ત્યારે ઘન રજસ્વલમ, તમારા મુખ પર ધૂળ લાગી જતી હતી. અને કુટિલ કુંતલય, આ છે 12મા શ્લોકમાં જ છે. કુટિલ કુંતલૈર વનરુહાનનમ દિન પરીક્ષાએ. એ શ્લોક જે આવ્યો એમાં પણ કૃષ્ણ પાછા આવ્યા ત્યારે એની કેવી દશા હોય છે કે ઘૂંઘરાળા વાળ મોઢા પર લહેરાયેલા હોય છે, ગાયોની ખરીથી ઉડેલી ધૂળ મોઢા પર ચોટી હોય છે. એવું કૃષ્ણનું મુખ પણ એ લોકોને મોહક ને પ્રિય લાગતું હતું. એટલે કે અમે એવા મુખડાને અમે અપલક નેત્રે જોયા કરતા હતા અને પાપણો ફરકાવાનું પણ ભૂલી જતા હતા. અપલક નેત્ર એટલે પાપણો ફરકાવ્યા વગર સીધી તમે નજર એક સરખી કરો એટલે અપલક નેત્રે જોયા કરતા હતા. એટલે અહીંયા શું કે છે કે જડ ઉદીક્ષતામ કૃષ્ણ પક્ષ્મકૃત દ્રશામ. આંખોની પાપણ, પક્ષ્મ એટલે આંખોની પાપણ, કૃત એને કરનાર એવા વિધાતા પણ કેવા જડ છે કે એને પાપણો બનાવી છે. એટલે પાપણો ન હોય તો અપલક નેત્રે તમને અમે જોયા જ કરીએ અને તમારા દર્શનનું મધુર પાન કર્યા કરીએ. એટલા માટે અહીંયા એને વિધાતાને દોષ આપ્યો છે કે આવી પાપણ બનાવીને તમે એવું જડ વસ્તુ કરી છે. પાપણની રચના કરનાર વિધાતા પણ કેવા જડ છે એવો એમને વિચાર આવે છે. તો ગોપીઓની કૃષ્ણ પ્રત્યેની પ્રેમ લક્ષણા ભક્તિ અહીંયા દર્શાવે છે કે ગાયો ચરાવવા જાય ત્યારે પણ અમને ક્ષણો યુગો જેવી લાગે અને તમે જ્યારે પાછા ફરો એ તમારા મુખનું સૌંદર્ય, ધૂળ ઉડેલી હોય મોઢા પર, વાળની લટો ઘૂંઘરાયેલી હોય મોઢા પર, તો એવું મુખ પણ અમને જોઈને મોહિત થઈ જતા અને અપલક નેત્રે એને જોયા કરતા હતા. બધું યાદ કરે છે. 16મો શ્લોક જોઈએ. પતિસુતાન્વય કૃષ્ણ ભ્રાતૃબાંધવાન અતિ વિલંઘ્યતે કૃષ્ણ અંત્યચ્યુત અતિવિલંઘ્યતે કૃષ્ણ અંત્યચ્યુતાગતઃ ગતિવિદસ્તવ કૃષ્ણ ઉદ્ગીતમોહિતા કિતવ યોષિતઃ કૃષ્ણ કસ્ત્યજેન્નિશી. આમાં કૃષ્ણ શબ્દ મૂકવાથી બહુ બોલવામાં તકલીફ થાય છે. એમને આપણે બોલી શકીએ પતિસુતાન્વય ભ્રાતૃબાંધવાન અતિ વિલંઘ્યતે ન્યચ્યુતાગનઃ ગતિવિદસ્તવોદ્ગીતમોહિતઃ
કિતવયોષિતઃ કસ્ત્યચેન્નિશી. આ શ્લોકમાં ગોપીઓ કૃષ્ણ પર રોષ કરે છે કે અમે ઘર પરિવાર બધાની ઈચ્છા આજ્ઞા ત્યાગીને તમારા મધુર ગીતથી મોહિત થઈને આવ્યા, અને તમે અમને સ્ત્રીઓને આમ વનમાં એકલી છોડી દીધી. આવું કોઈ કરતું હશે? એમ કૃષ્ણ ઉપર રોષ કરે છે. પતિસુતાન્વય ભ્રાતૃબાંધવાન. હે કૃષ્ણ, અમે અમારા પતિ, પુત્ર, પરિવાર, ભાઈ, બંધુ અતિ વિલંઘ્ય તે અન્યચ્યુતાગનઃ, તે બધાને છોડીને તેમની ઈચ્છા અને આજ્ઞાનું ઉલ્લંઘન કરીને, અતિ વિલંઘ્ય ઉલ્લંઘન કરીને તમારી પાસે વાંસળીના સુરોથી મોહિત થઈને અહીં આવ્યા. ગતિવિદસ્તવ કૃષ્ણ ઉદ્ગીત મોહિતા. તમારા ઉદ્ગીત, તમારા વાંસળીના સુરોથી મોહિત થઈને અમે અહીંયા આવ્યા છીએ. તો પછી આગળ શું કે છે કે કિતવ યોષિતઃ કૃષ્ણ કસ્ત્યજેન્નિશી. તો હે કપટી કૃષ્ણ, તમારી ચાલ અમે સમજીએ છીએ. શું કે છે કે એવું કોણ હશે કે અર્ધરાત્રિએ, નિશી એટલે અર્ધરાત્રિએ, યોષિતઃ સ્ત્રીઓને અર્ધરાત્રિએ આમ વનમાં એકલી કોણ છોડી દે? તમારા સિવાય એવું કોણ કપટી હશે કે આવી રીતે અર્ધરાત્રિએ સ્ત્રીઓને વનમાં એકલી છોડી દે? કૃષ્ણ બધી ગોપીઓને છોડીને અંતર ધ્યાન થઈ ગયા છે, એટલે ગોપીઓ વિલાપ કરે છે કે અમે બધું સંસાર છોડીને, સંસારની મોહ માયા છોડીને તમારે શરણે આવ્યા, અને તમે અમને આમ છોડીને જતા રહ્યા વનમાં એકલા છોડીને. તો એ સારું નથી. એમ એના ઉપર રોષ વ્યક્ત કરે છે કે અમારો પ્રેમ તમે ઓળખ્યો નહીં, કે અમે તમને બધું છોડીને તમને પ્રેમ કરીને તમને મળવા આવ્યા છીએ, તમારા મય થઈ ગયા છીએ, તમારે શરણે આવ્યા છીએ, અને તમે અમને આમ છોડી દો છો. એક ભક્ત અને એક જીવ જે સમગ્ર સંસારની બાધા છોડીને ભગવાનને શરણે જ્યારે જાય છે, અને ત્યારે ભગવાનનું શરણ જ્યારે એને મળતું નથી અને નિસહાય થઈ જાય છે, ત્યારે ભગવાન પર પણ આવી રીતે રોષ કરે છે કે હું બધું છોડીને તમારે શરણે આવ્યો છું ને તમે હજી મારી સામે જોતા નથી. એટલે અહીંયા ગોપી એવી રીતે પૂર્ણ પ્રેમ ને ભક્તિભાવથી ભગવાનની સામે રોષ વ્યક્ત કરે છે. ત્યાર પછી 17મો શ્લોક જોઈએ. રહસી સંવિદમ કૃષ્ણરચ્છયોદયમ પ્રહસિતાનનમ કૃષ્ણ પ્રેમ વીક્ષણમ બૃહદુરઃ શ્રિયો કૃષ્ણ વીક્ષ્ય ધામ તે મુહુરતિ સ્પૃહા કૃષ્ણ મુહ્યતે મનઃ. આ શ્લોકમાં ગોપીઓ કૃષ્ણ સાથે એકાંતમાં થયેલી વાતો અને હસી મજાકને યાદ કરીને ફરીથી વિલાપ કરે છે. આગળ પણ એવો એક શ્લોક આવી ગયો કે અમે તમે કેટલા અમારી સાથે સરસ વાતો કરતા હતા, એકાંતમાં આપણે કેટલા વાર્તાલાપ કરતા હતા, એ મને બધું યાદ આવે છે. અહીંયા ફરીથી એ જ વાતને રિપીટ કરે છે. રહસી સંવિદમ કૃષ્ણ રચ્છયોદયમ. રહસી એટલે એકાંતમાં. હે કૃષ્ણ, એકાંતમાં તમે રચ્છયમ હૃદયના ભાવોથી ભરેલી પ્રહસિતાનનમ કેવી મધુર વાતો કરતા હતા, અને અમારી સાથે હસી મજાક મસ્કરી કરતા હતા. પ્રેમ વીક્ષણમ અમારી સાથે પ્રેમ ભરી દ્રષ્ટિથી અમને જોતા હતા. અને અમે તમારા વિશાળ બૃહદુર સ્ત્રીઓ કૃષ્ણ વીક્ષ્ય ધામતે મુહુરતિ સ્પૃહા કૃષ્ણ મુહ્યતે મનઃ. એટલે કે અમે તમારા વિશાળ વક્ષસ્થળ કે જેની પર લક્ષ્મીજી સદાય વિરાજમાન રહે છે તેને નિહાળ્યા કરતા હતા. એ બધું વારંવાર યાદ કરીને તમને મળવાની અતિ ઉત્કટ ઈચ્છા લાલસાથી અમારું મન મોહિત થઈ રહ્યું છે. બૃહદુર સ્ત્રીઓ કૃષ્ણ વીક્ષ્ય ધામતે. તમારા હૃદયમાં સ્ત્રીય એટલે લક્ષ્મીજી વિરાજમાન છે તમારા હૃદય પર. એવા તમારા
વિશાળ વક્ષસ્થળને અમે જોયા કરતા હતા અને એ બધું યાદ કરીને અમને વારંવાર મુહુરતી સ્પૃહા, વારંવાર મુહુહુ એટલે વારંવાર એ બધું યાદ કરીને હે કૃષ્ણ અમારું મન મોહિત થઈ રહ્યું છે. મુહ્યતે મનઃ. ખૂબ સરસ વિલાપ અને વિરહ પ્રેમ લક્ષણા ભક્તિનો વતાડ્યો છે. ત્યાર પછી 18મો શ્લોક જોઈએ. વનવ્રજૌકશામ કૃષ્ણ વ્યક્તિરંગતે વૃજિનહંત્ર્યલમ કૃષ્ણ વિશ્વમંગલમ ત્યજમનાક્ચનઃ કૃષ્ણ ત્વત્સ્પૃહાત્મનામ સ્વજન રુદ્રજામ કૃષ્ણ યન્નિષૂદનમ. આ શ્લોકમાં ગોપીઓ કૃષ્ણને સમગ્ર વ્રજવાસીઓના હૃદયના દુઃખોને દૂર કરવા માટે પ્રાર્થના કરે છે. શું કે છે? વ્રજવનૌકસામ વ્યક્તિરંગતે વૃજિનિહંત્ર્યલમ વિશ્વમંગલમ, કે હે પ્યારા કૃષ્ણ, તમારી આ સર્વ પ્રેમમય લીલાઓ વ્રજના વનવાસીઓના સંપૂર્ણ દુઃખ તાપને નષ્ટ કરનાર છે અને વિશ્વનું મંગળ કરનાર છે. વ્રજવનૌકસામ કૃષ્ણ વ્યક્તિરંગતે, તમારી લીલાઓ બધી વ્રજવનૌકસામ વ્રજના વનવાસીઓને, વૃજિન હંત્ર્યલમ કૃષ્ણ વિશ્વમંગલમ, તાપ અને દુઃખને નષ્ટ કરનાર અને વિશ્વમંગળ વિશ્વનું મંગળ કરનાર છે. પછી કે છે ત્યજમનાક્ચનઃ કૃષ્ણ ત્વત્સ્પૃહાત્મનામ સ્વજન રુદ્રજામ કૃષ્ણ યન્નિષૂદનમ. અમારું હૃદય તમારા પ્રતિ પ્રેમની લાલસાથી ભરાઈ ગયું છે. તમે એવો કઈ ઉપાય કરો કે એવી દવા કરો જેનાથી તમારા સ્વજનોના હૃદયનો રોગ દૂર થાય અને સદાને માટે નિર્મૂલ થાય. ત્યજમનાક્ચનઃ કૃષ્ણ ત્વત્સ્પૃહાત્મનામ. અમારું હૃદય તમારા ત્વત્સ્પૃહાત્મ, તમારી ઈચ્છાથી, તમારી પ્રેમની લાલસાથી ભરાઈ ગયું છે. સ્વજન રુદ્રજામ યન્નિષૂદનમ. એવા અમે તમારા જે સ્વજનો છીએ, વ્રજના વાસીઓ બધા તમારા સ્વજનો, એના હૃદ્રુજામ, હૃદય રોગ, રુજા એટલે રોગ, હૃદ્રુજામ એટલે એવા હૃદય રોગને તમે યન્નિષૂદનમ, એને તમે દૂર થાય એવો પ્રયત્ન કરો. એટલે અમને દર્શન આપો અને અમારા ભણી ધ્યાન આપો. પાછા ફરીથી અમારી પાસે આવો એટલે વિરહનું અમારું જે હૃદય શૂળ છે એ દૂર થાય. ત્યાર પછી 19મો શ્લોક જોઈએ. યત્તે સુજાત ચરણાંબુરુહં સ્તનેષુ ભીતઃ શનૈ પ્રિયદધીમહિ કર્કશેષુ તેનાટવીમટસि તદ્વ્યથતેન કિં સ્વિત કુર્પાદિભિઃ ભ્રમતિ ધીરઃ ભવદાયુષામ નઃ. અંતે આ શ્લોકમાં પણ ગોપીઓ રાત્રિના સમયે એકલા વનમાં ભમી રહેલા કૃષ્ણની ચિંતા કરીને વિલાપ કરે છે અને છેલ્લે પોતાની શરણાગતિ દર્શાવે છે. કૃષ્ણને ઉપર રોષ કરીને કહી તો દીધું કે અમને આમ વ્રજમાં એકલા છોડીને તમે કેમ ચાલ્યા ગયા છો, વનમાં એકલા છોડીને. પણ પછી એ પણ ચિંતા કરે છે કે આપણે તો બધા અહીંયા છીએ સાથે, પણ કૃષ્ણ એકલા વનમાં શું કરતા હશે. એટલે અહીંયા એવી જાતની ચિંતા કરીને શ્લોક મૂક્યો છે કે હે પ્રિય કૃષ્ણ, તમારા ચરણો કમળોથી પણ કોમળ છે. યત્તે સુજાત ચરણાંબુરુહમ, એવા તમારા કોમળ છે ચરણો, જેને અમે અમારા સ્તનો પર ધીમેથી મૂકતા પણ ડરતા હતા, કઠોર સ્તનો પર. ભીતઃ શનૈ પ્રિયદધીમહિ કર્કશેષુ, અમે અમારા કર્કશ એવા હૃદય પર ધીમેથી મૂકતા પણ અમે ડરતા હતા. એવા કોમળ ચરણોથી તમે તેનાટવીમટસી તદ્વ્યથતેન કિં સ્વિત, એવા ચરણોથી તમે અંધકારમાં અટવીમ એટલે વનમાં અંધકારમાં અટસી તદ્વ્યથતેન કિં સ્વિત, તમે એવા ચરણોથી રાત્રિના અંધકારમાં વનમાં ભટકો છો તો કુર્પાદિભિઃ ભ્રમતિ ધીરઃ ભવદાયુષામ નઃ, તો તમને કાંકરા ઝાખરા આદિથી તમારા પગમાં પીડા નહીં થતી હોય
એ વિચારથી અમે દુઃખી થઈએ છીએ. માટે હે કૃષ્ણ, અમારું સમગ્ર જીવન તમને જ સમર્પિત છે. ભવદાયુષામ નહ, અમારું સમગ્ર આયુષ્ય તમને જ સમર્પિત છે. તો અહીંયા સ્પષ્ટ રીતે બતાવ્યું છે કે કૃષ્ણ જે છે એમાં કે છે કે અમે અમારા કઠોર હૃદય પર એને, એટલે ભક્ત એમ કે છે કે મારું હૃદય કઠોર છે, એમાં અમે તમને ધારણ કરતી વખતે પણ અમે ડરતા હતા કે ભગવાનને આપણા હૃદયમાં કેવી રીતે ધારણ કરી શકાય. તો એવા તમારા જે ચરણ કમળ કોમળ છે એ રાત્રિના વનના અંધકારમાં તમે એકલા કાંકરા ઝાંખરા વાગતા હશે તો તમને શું પીડા થતી હશે એ વિચારીને અમને ખૂબ દુઃખ થાય છે. અમે તમને શરણાગત છીએ, અમારું જીવન તમને સમર્પિત છે. તો તમે ફરીથી પાછા આવો અમને અને અમારી વેદનાને દૂર કરો. ખૂબ સરસ રીતે ગોપીઓએ વિલાપ કર્યો છે અને વિલાપ કરતા કરતા કૃષ્ણની બધી લીલાઓ અને કૃષ્ણના મહત્વ અને એના પ્રેમને ખૂબ સરસ રીતે દર્શાવ્યો છે. ભાગવતની ઉત્તમમાં ઉત્તમ એક સ્તુતિ તરીકે ગોપી ગીતનું સ્થાન છે. એ ગોપી ગીતનો આપણે અહીંયા રસપાન કરવાનો, અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો અને આપણે પણ ગોપી ભાવથી શ્રી કૃષ્ણની ભક્તિ કરીએ અને કૃષ્ણમય બનીએ તો આપણું પણ જીવન એને સમર્પિત કરીને ઉન્નત બની શકે. તો આજે અહીંયા આ વિડીયોમાં વિરામ લઉં છું. આશા રાખું છું કે બધાને આ ગોપી ગીતનો રસાસ્વાદ પસંદ આવ્યો હશે. અને ગોપી ગીતનું ગાયન તો આપણે કરતા જ હોઈએ, પણ એની અંદર શું ભાવ આપેલો છે એ જ્યારે આપણે સમજીએ ત્યારે જ આપણે એની મહત્તાને માણી શકીએ. તો સર્વને જય શ્રી કૃષ્ણ, જય હાટકેશ, જય અંબા. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ, કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ફરીથી કોઈ સારા વિષય સાથે ઉપસ્થિત થશું વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય હાટકેશ, જય શ્રી કૃષ્ણ.